જય માતાજી મિત્રો. તો આજે છે ડે 2 અને હું છું ભૂરાભાઈના ત્યાં. રાતની આવી હતી પણ રાતે મારા ફોનમાં ચાર્જિંગ નહોતું એટલે આપણે બ્લોગ નહોતો લીધો. હું અહીંયા એકદમ દેશી રીતે જીવી, બહુ મજા આવી ગઈ. રાતે જમવામાં બાજરીનો રોટલો, ગવાનું શાક જોરદાર બનાવી તો વિથ છાશ. મસ્ત ગામડાની છાશ પીવાની મજા જ કંઈક અલગ હોય. હું થઈ ગયું મસ્ત રીતે રેડી. બહુ રેડી ના થાય કેમ કે અહીંયા ગરમી વધારે એટલા માટે. તો હું નોર્મલી રીતે રેડી થઈ ગઈ હતી અને મને લેવા આવે છે આઈ થિંક રામજી, યા તો કંઈ ખબર નહીં, આઈ ડોન્ટ નો. એટલે આપણે અહીંયાથી નીકળીશું અને પછી શૂટિંગ સ્ટાર્ટ કરીશું. બન્યા રહો બ્લોગ સાથે. આજનું શૂટિંગ હું પૂરેપૂરો બ્લોગમાં લઈશ, બન્યા રહેજો. તો મિત્રો લેવા આવી ગયો છે. શું નામ તમારું? રામજી. ઓળખ્યા તો હશે જ તમે લોકો, મારા વિડીયોમાં જોયા જ હશે. તો અમે લોકો રેડી થઈ ગયા છે શૂટ માટે અને આજે હું વહેલા થઈ ગઈ એટલે નીકળીએ છીએ. બાઇકમાં બેસવાનું છે આજે નક્કી નથી, ક્યારે ગમે ત્યારે પડી શકો છો. એટલે મારું કંઈ રહેવાનું નક્કી નહીં હતું ને એટલા માટે. એટલે મિત્રો નીકળી ગયા છીએ અને અહીંયા ચાલે છે મસ્ત મજાનું ખેતરનું કામ. અને અમારી મોર્નિંગ થઈ ગઈ હતી આજે 7 વાગે. બોલ આજે હું વહેલા ઉઠી તૈયાર થઈ જઈ તો કોઈ લેવા ના આવ્યું વહેલા. અને હું મોડા તૈયાર થયું તો બધા લેવા આવો. કાલ તો વાત થઈ હતી હું વહેલા ઉઠી જઈશ, વહેલા તૈયાર થઈ જઈશ. આજ જવાનું હું ગુજરાત ત્યાં છે એનાથી હું બોલીશ. તો નમસ્કાર મિત્રો, આપણે શૂટિંગ ચાલુ કરી છે અને આ પૂજાબેનનો બ્લોગ છે. દેવી હા બાપા બોલો. જો હું ગામમાં કંટ્રોલથી સસ્તા ભાવના ચોખા લેવા દઉં છું. ખાલી ઘઘેણું છે ને એટલે એને ચોખા એનાથી જ બનાવીને એને ખવડાવવાના. ઈરાય ચોખા બનાવીને ખવડાવવાના બનાવશે બધે ખવડાવવાના. થોડા અંદર આવજો એ થોડા ઓછી વાતો કરતી. તમારો ફોન આવશે તમારો. લાવ ફોન આલ દે બીજા 2 મિનિટ. આ બધી વાત લાયલો પણ નથી આવ્યો બે મમ્મી સ્ટોપ થઈ ગઈ હતી. આવ તો કાયગા અહીં ઉભી રહે. ચલો રેડી એક્શન. થોડે હા બાપા. હું ગામમાંથી થોડે હા બાપા. હું ગામમાં હવે ઘણો થયો, હવે ના મેળા. બ્લૂપર. એક લાંબી શ્વાસ લે. ચાલો રામજી શું કરે? પૂજાનો ફોન છે એટલે હાર લ્યો. નહીં બંધ મારો બ્લોગ છે. આપણે સાલું શૂટિંગ નો બ્લોગ નહીં લેવાનો, પાછળથી એના ફીડબેક આલી દેવાના કે આવો સીન બનાવ્યો છે. મિત્રો મારો સીન થઈ ગયો છે અને હવે સીન આ લોકોનું લેવાશે. આપણે અત્યારે ફ્રી એકદમ બેઠા ગયા, શાંતિથી બેસીશું, યા તો સીન જોઈશું. ચલો એક્શન. આપણા મિત્ર એકદમ ફ્રી છે એટલે આપણે ખાલી મજા જ લેવાની. મીટ માય ન્યू फ्रेंड. सारी मारती है, ये भी गुस्सा करती है.
Hey, hi my black beauty. How are you? You're fine. પેટું મારી તો પકડવાય नटखट है मेरी प्यारी प्यारी क्यूट क्यूट फ्रेंड नटखट है. मीट माय न्यू क्यूट क्यूट कालिदास फ्रेंड. वो वाली दूसरी है और वो उसकी भी फ्रेंड है बट मेरे इससे ज़्यादा बनती है. ये मेरे पे बहुत ध्यान रखती है ना बेबी. साली गुस्सा कर देती है. છોકરા તાણી જા કૂતરા તાણી જા છોકરા તાણી જા. ચલો રેડી એક્શન સો મિત્રો હું મારી એક ન્યૂ વાલી ફ્રેન્ડ થી બતાવું. એ મને જોઈને ગુસ્સો બહુ કરે છે. मीट माई स्वीट फ्रेंड बट जो खाली मैं जो बहुत गुस्सा आता है बेबी. मेरे को डर लगता है ये छूट वूट गई तो मैं कहीं और गिर जाऊंगी और मेरे डाचे के जो दांत है वो भी गिर जाएगी. अंगुज्जूना नवा नवा लगन થાય છે. પેલા સાંભળો પાણી મેલ તું પાછા તો આપણે પહેરવાના એકદમ છૂટા કપડાં. બન્યા રહો. છૂટા કપડાં પહેર્યા પછી બતાવું વ્લોગમાં બિફોર આફ્ટર થશે હજી. તો આપણે દેશી પહેરવેશ પહેરી લીધો. આપણને એટલું બધું કંઈ ખાસ આવડતું નહીં બટ ખુશી બોલો મેણે હું મારે જોવો હોય તો ધોળો નથી કાળો છે જોવો હોય તો જોઈ લેજો નથી જોવો અમારે ના, નથી જોવો ના. એ ભાઈ આજ તો પ્રસંગ છે ને કોના પ્યારો આ બરોબર છે ના પ્યારો મને એવું લાગ્યો ભાઈ રેડી દુલે કોસ કાપી લાગો કોસ કાપી લાગો રેડી એ ભાઈ રેડી એક્શન એ ભાઈ આજ તો પ્રસંગ છે ને કોના પ્યારો નથી પ્યારો અમારા આ બરોબર છે હે આ પ્યારો હારો ઈન બાબા શૂટ હારો લાગોત પાસ ઓએ તું પ્યારી તમે પ્યારી ના જબર લાગે તારો આલે ડોહા ઓએ તે હારે સન ગમે આમ તો ના જબર લાગો રે હો 2 મહિના કામ ઘણા ઘરવાળા છે મોઢું તો હારું રાખ્યું શેળા જેવું છે એક તો કાળું મસ્ત છે પાછું કોઈ ભગવાન ચમને ખાવતું પડ્યું કોઈ તો ના આવે ફેરા ભરવાના તે ભાઈ ફેરા ના હોય આમાં તો ખાલી ફુલાર હોય કને બોલાવો રી અને લાવો ઓલા મારા નથી બોલાયા ના એવું આમાં નથી કરવું અમારે એમ મારા તો ફેરા ફરવા પર આ તો ખાલી ફુલહાર કરવાના છે તો ફેરાની ફેરો માં નથી થાય કેવા જોતો હે ના એવું થોડું હોય કે હે હું તો પેરા જ કરે આ તો રેડ અલા કન્યા લાવો રોતો નહીં એક્શન હે યા તાર માચમ રોતો નથી હાથ ઠકડાથી પાસ આયા ચમચમ રોવે ઈ વાત છે વાળો હેડો આવો બાપા વાળી હમણાં રૂડા ભેગી
અને કિરા તમે નેકળો ને પછી તમે ડીલિંગ ડીલિંગ કરતા બંધ કરી દેજો. બહાર નીકળી જા નીકળી જા અંદરાઈ જા એટલે રોવાનું કરે ટકોમાં નેકળો તો પાછી આવી. પણ આ ધીમે કેટલા બહાર નીકળે હેન્ડલ કરી પાછી આવી આપણે નેકળતા કરી નેકળતા આપણે તારા ધીમે એને મારે શું કરે દાડે નહીં કરે રોશી ને તો મારા કરતા બે વાર રોવાનું છે ને એક જ વાર હે એક એ તમે પૂછો તો કે કેમ રોતો રેડી ચલો રેડી નેકળી જાય કે નહીં બહાર નેકળી જા બસ પાછી આવી દો એક્શન હા તાર માં ચમ નત રોતો હાથ ઠકણાથી પાસ આયા ચમચમ રોવે આખો દાડો ઈ વાતે હાસે હેડો હેડો હજી તો હાથ ઠકણાથી પાસ આવીને કે બાપ આપણે બાપ આવ્યો ફેર લેવું પડે નેકલ હાથ ઠકણાથી પાસ આવી છે ને તો કે બાપ તમે ક્યાં રહો હેર્યા આવું ના કરાય ભલે હું તો કોઈ 8 ટકાથી પાછી આવે પણ રોગ તો આવે ને ઈ ભલે સાદી વાળું ચમચમ છું ઈ વાત થઈ ગઈ મારે દાગીના પૈસા બધી વાત થઈ ગઈ અલા નેકલાય તો નથી હારો લાગતો કેટલા દાડામાં અઠવાડિયાનું કીધું મને અઠવાડિયું દો નક માર છોડીને લાઈશ પાસ ના ના તમે તાર હું જામીન છું નેકળો અમન તો વાત તો કરવા જો નક લેવા આવી છી તો હારું હા એમ કરો હારું રામ રામ આવજો હો એ હાર નેકળો હવે ઓલે આડા ના ફરત બસ જોના હગાવાળા રેડી બની જાય ગયો મિત્રો અમે લોકો ખાઈ પી લીધું ને હવે અમે લોકો જઈએ છીએ વિસ્તારભાઈ અને બીજે શૂટિંગ કરવા માટે સીન બાકી છે જઈએ છીએ અને આ ચલાવે છે રુધિજામ રિક્ષા હું બેસી ગઈ અને આ બધો સામાન પડ્યો ખાવાવાળો શૂટિંગ પતાઈ જેવા પડ્યા પાડાની જેમ જણો ભેંસો ના હોય એ કપડે થી લેવાના હા. કોણ હતું હું નહીં ઓળખતી તને જવાનું અમાર પ્લાનિંગ કપડાની પેકિંગ ત્યાં થાય બ્લોગ પોસ્ટ થઈ જશે બરાબર તો મિત્રો અમે લોકો જઈ રહ્યા છીએ ચિહરવાના દર્શન કરવા માટે શૂટ પતી દીધું બહુ બધું રિક્વેસ્ટ કર્યા પછી અને બાઇક છે ખતરનાક અને બાઇક છે ગુજ્જુનું કોઈ ભરવો નહીં બહુ ખતરનાક કોઈ ભરોસો જ નહીં દૂર દૂર સુધી ચિયા ટાઈમે આપણે બધાને ઊંધા કરી નાખે અને મિત્રો આ મંદિર વિશે મેં ઘણું બધું સાંભળ્યું હતું અને આજે દર્શન કરવા આવી ગયા છીએ દેખ શકતે હો તેરવાડા શહેરમાંનું મંદિર ઘણું નામ છે ઘણો હાથ છે શું તમે બ્લોગમાંથી દર્શન કરી લેજો તો મિત્રો તમે લોકો જોઈ લો દર્શન કરી લો માં ચેહરમાના અહીંયા બહુ જ હાથ છે ચેહરમાનો તમે પણ તેરવાડા આવો તો જલ્દી દર્શન કરજો મારી બહુ ઈચ્છા હતી હું હંમેશા મારે જલ્દીમાં શૂટિંગ હોય એટલે દર્શન કરવાનું હું હંમેશા ભૂલી જતી હતી અને આજે એવી ઈચ્છા હતી કે ના જવું છે તો દર્શન કરીને જ જવું છે તો ચલો તમને એ દર્શન કરાવી દઉં ચેહરમાનો બહુ હાથ છે તમે પણ જરૂરથી અહીંયા આવજો દર્શન કરજો તમારી માનતા જે બી રાખેલી હોય માં ચેહર બધાની માનતા પૂરી કરે છે અને મેં બી એક માનતા રાખી છે એ માનતા હું કહીશ નહીં પણ પૂરી થશે તો જરૂરથી અહીં દર્શન કરવાની માનતા અને આ છે કૂવો અહીંયા છે ને નાગણી દર્શન આપે છે
ચલો હું તમને આ બતાવી દઉં. અહીંયા નાગણી શાક શાકમાં ચેહર બની દર્શન આપે છે.